સ્નેહની ખુશ્બુ રામો રહી ગઈ મુંબઈમાં. કરુણાની મૂર્તિ રામો રહી ગઈ. તો આપ જોઈ શકો છો કે જે સાણંદની અંદર જે ભીમ બંધુઓ છે, જે ભીમ સૈનિકો છે, તેમણે આવી પૂર્ણ કદની બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકી છે. તો મિત્રો આ સાણંદથી આપ આ દ્રશ્ય જોઈ રહ્યા છો. તો મિત્રો અહીંથી મારે એક વાત કરવી છે કે જેવી રીતે વર્તમાન સમયની અંદર જે મહિલાઓને અપમાનિત કરવામાં આવે છે, તો સરકાર એના માટે શું પગલાં લઈ રહી છે? તો બાબા સાહેબ આંબેડકરે મુંબઈની એક સભામાં કહ્યું હતું, હું જે તે સમાજની પ્રગતિનું આંકલન એ વાત ઉપરથી નક્કી કરું છું કે એ સમાજની મહિલાઓએ કેટલી પ્રગતિ કરી છે. તો મિત્રો બાબા સાહેબ આંબેડકરે બંધારણની અંદર દરેક નાગરિકોને સમાન અવસર આપ્યો છે. અને આજે આપણે જોઈ શકીએ છીએ કે જુનાગઢની અંદર પણ એવા દ્રશ્યો સામે આવ્યા છે કે મહિલાઓને અપમાનિત કરવામાં આવે છે. જે બાબા સાહેબ આંબેડકરે બંધારણની અંદર મહિલાને સમાન અધિકાર આપ્યા છે. ગૃહ રાજ્યમંત્રી એ મહિલા સુરક્ષાના મોટા મોટા બણગા ફૂંકે છે. તો શું એ લોકો મહિલાનું સંરક્ષણ, એની સુરક્ષા એ રાખી શકે છે? તો મિત્રો આ વાતને હવે સમજવી પડશે કે બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે જાગૃતિ કી આગ તો કભી બુઝને ના દેના. આ જાગૃતિની આગ છે અને આજે ભીમ સૈનિકો આ જાગૃતિની આગને ક્યારેય બુઝાવા દેવાના નથી. हुए इस जमाने में कई बादशाह, हुए इस जमाने में कई बादशाह, लोग तो इंसानों को गुलाम बनाकर बादशाह बने, लोग तो इंसानों को गुलाम बनाकर बादशाह बने, लेकिन गुलामों को इंसान बनाने वाले बादशाह मेरे भीम थे, मेरे भीम थे. तो मित्रों, જે ગુલામ સમાજ હતો એ ગુલામ સમાજને એ ગુલામીમાંથી બહાર લાવવા માટે બાબા સાહેબ આંબેડકરે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું હતું. તો મિત્રો આ વાતને આપણે સમજવી જોઈએ કે બાબા સાહેબે કહ્યું હતું કે જો સમાજ अपना इतिहास नहीं जानता वह समाज नया इतिहास कभी नहीं बना सकता. તો આપણે ઇતિહાસની વાતો શા માટે કરીએ છીએ? આપણે ઇતિહાસને શા માટે જાણવો જોઈએ? इतिहास से प्रेरणा मिलती है, प्रेरणा से जागृति आती है, जागृति से सोच बनती है, सोच से ताकत बनती है, ताकत से शक्ति मिलती है और इस शक्ति से हम शासक बनते हैं. तो बाबा साहब એટલે કહ્યું હતું કે જાઓ अपने घर की दीवारों पे लिख लो हम इस देश के शासक हैं. तो મિત્રો આપ સૌ દર્શકોનું હું ભીમ કી આવાજ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. જો તમને આ વિડીયો પસંદ આવે તો શેર કરજો, વિડીયોને લાઈક કરજો અને તમને આ ચેનલ પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને જે કેમેરામેનનું કામ કરી રહ્યા છે એ શાંતિલાલ વાઘેલા સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર કે જેઓ આવો વિડીયો સરસ બનાવી અને મને આપે છે. તો સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. જય ભીમ, જય ભારત, જય સંવિધાન, નમો બુદ્ધાય.